આજે છે ને સરસ મસ્ત ખુશ ખબર આવી ગઈ છે. સરગવાની કઢી ને રોટલા ખાવ અઢી. જો આ બાજુ આ ખેતરમાં પણ ડાંગર લેવાઈ ગઈ છે, હવે ખીડાણ પીડાણ થઈ ગયું છે અને હવે ઘઉંની તૈયારી કરવા માંડ્યા છે. ઘણી જગ્યાએ તો ઘઉં ઓરેજ બંધ ગયા છે. એ હા, જો જય ગજરાજ મહારાજ કી. તો હવે એમના અલવિદા કહીને આપણે આપણા રસ્તે વળી જશું. આ બાજુ જો એ આપણે વળી ગયા. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે ને સરસ મસ્ત ખુશ ખબર આવી ગઈ છે. અરે કહેના ક્યા ચાહતે હો? તો ખુશ ખબર એમ છે કે આપણી મિની જે બિલાડી હતી ને એ પાછી આવી ગઈ છે એની મેળે. ક્યાં વાત કર રહે? જો 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 આવ્યા જો મિની બેન ક્યાં ગયા તા? જો 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 છે ને, અરે 2-3 દિવસ તો એવા બધાને ગભરાઈ નાખ્યા હતા ને કે વાત જ ના કરો. હા, ક્યાં ગતું રહ્યું તું બકુ? આમ જો ક્યાં ગયું તું? જો મિત્રો જો જો છે જો 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 કેટલો એ કરે છે ને. મિની 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 જો 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 અલ્લો લો 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 એ પડી અજબ. તો જો મિત્રો, મિની આખરે આવી ગઈ છે. હવે ગમે ત્યાં જતી રહી હતી પણ એની મેરેજ આજે આવી ગઈ છે. તો ખૂબ આનંદ છે. ઘણી આપણે શોધખોળ કરી એની બરોબર, પણ તો તે નથી મળતી. પણ આખરે મિની આવી ગઈ છે. તો આપણે છે ને એને બહુ મિસ કરી. એની એક જ આદત આ જો આમાં પગ આપણી પગ આગળ રમવા માંડે. જો કાયમથી છે ને આવડી દે સમજો સમજે. જો છે આવી રીતે રમવા માંડે. મિની 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 જો ચીવી આવી જાય. સરસ. તો મિત્રો છે ને એને આપણી જોડે રમવું ખૂબ ગમે છે. જો છે ને મસ્ત મળી ગઈ. તો ખૂબ રમવું ગમે છે છોકરાઓને. મજા આવી ગઈ. છોકરા તો અત્યારે સ્કૂલે ગયા છે. એ પણ રાજી જતા આ સવારમાં આવી ગઈ ને એટલે ખૂબ એમને પણ આનંદ થયો અને બધાને આસ્કારો થયો કે મિની હવે પાછી આવી ગઈ છે. હવે ગમે ત્યાં જતી રહી હતી, ગમે તે પ્રોબ્લેમ હોય, સળંગ 3 દિવસ નથી દેખાણી. બાકી તો આગળ ઘર આગળ જ હોય. તો અમને તો બહુ ચિંતા થઈ ગઈ હતી, કેમ કે બહાર છે ને અત્યારે કૂતરા બધા ભૂખ્યા બહુ હોય છે, બરાબર, એટલે રખડતા હોય. જો એમના હાથે ચડી જઈને તો પતી ગયું એમ છે. જો તો મિત્રો હવે મિની આવી ગઈ છે એટલે વાંધો છે નહીં. અને થોડું કામકાજ છે આપણે એ પણ પતાવી લઈશું. હવે થોડુંક માર્કેટ જવું છે 1-2 વસ્તુ લેવા માટે. તો ચલો ફટાફટ આપણે જમી લઈએ પહેલાં તો, અને પછી માર્કેટ જઈએ. તો જો આજ તો ખાવામાં જબરજસ્ત વસ્તુ, કઢી, રોટલા અને સલાડ. એટલે કહેવત નથી શેની કઢી હોય? સરગવાની કઢી ને રોટલા ખાવ અઢી. એવડે આજે ડુંગળીની કઢી છે અને રોટલા ખાવાના અઢી. તે આજે જો સલાડમાં અને શું કહેવાય, બીટ અને હળદર, લીલી હળદર અને મૂળા. અત્યારે શિયાળામાં આ બધું સારું વસ્તુ છે, અને ખાસ કરીને લીલી હળદર તો સારી. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ આપણે, પછી માર્કેટ જઈએ. તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ માર્કેટમાં. અને પાછળ જો ખેતરમાંથી બધો પાક લેવાઈ ગયો છે, બરાબર, અને આ બાજુ ખેતરમાં પણ. અને હવે શિયાળા પાકની તૈયારીઓ થવા માંડશે, બરાબર. એટલે ખેડૂતો પણ હમણાં ખૂબ જોશમાં કામમાં છે, કેમ કે જે ડાંગર ને એ બધું હતું ને એ બધું લેવાઈ ગયું, બરાબર. જો આ બાજુ આ ખેતરમાં પણ ડાંગર લેવાઈ ગઈ છે. હવે ખીડાણ પીડાણ થઈ ગયું છે અને હવે ઘઉંની તૈયારી કરવા માંડ્યા છે. ઘણી જગ્યાએ તો ઘઉં ઓરેજ બંધ ગયા છે, બરાબર. અને શિયાળામાં ખાસ કરીને ઘઉં સારા થાય. તો અત્યારે તો હવે આપણે માર્કેટ જઈ રહ્યા છીએ, એટલે માર્કેટ જઈને તમને બતાવીએ કે શું વસ્તુ લેવાની છે આપણે, બરાબર. હું
તો છે ને હવે પહોંચી ગયા બજારમાં. જો ભીડ છે બજારમાં. હવે એક દુકાને આપણે જવાનું થાય છે, તો ત્યાંથી જતા રહીએ. એ અહીંથી વળી જઈએ. ટ્રાફિક છે. પગી ગયા હોય છે ને. જો દુકાન અહીંથી સામાન લઈ લેશું થોડો ઘણો, બરાબર, પછી આપણે ઘરે જઈએ. તો સામાન લેવાઈ ગયો છે. હવે આપણે જઈએ ઘરે અને અહીંયાથી જવાનું છે દુકાને, બરાબર. તો જો મિત્રો, આપણી આગળ છે ને ગજરાજ મહારાજ જઈ રહ્યા છીએ ટ્રકમાં. હું થોડોક નજીક જઉં છું. તો જો મિત્રો, આપણે પહોંચી ગયા ગજરાજ મહારાજ જોડે. જો તો સરસ દેખાય છે ને. જો ટ્રકની અંદર બેઠા છે, બરાબર. મને છે કે કોઈકના લગ્ન પ્રસંગ માટે જતા હશે આ, બરાબર, કેમ કે શણગારેલા છે ને એટલે. આખા હાથીના ટ્રકમાં પહેલી વખત જોયો મેં. મને તો મજા આવે છે. હું તો પાછળ પાછળ જઉં છું. જો છે ને, હા, એ જો બોમ્બ ફાગડ અહીં ધીમું પડશે ને એટલે એકદમ આપણે નજીકથી. જો એ હા, જો જય ગજરાજ મહારાજ કી. તો હવે એમને અલવિદા કહીને આપણે આપણા રસ્તે વળી જશું. આ બાજુ જો એ આપણે વળી ગયા. તો આપણે પહોંચી ગયા દુકાને. જો દુકાનમાં ગ્રાહક છે ને, યોગરાજ બેઠો છે દુકાનમાં, બેઠો. જો તો યોગા છે ને, મેં શું જોયું ખબર છે? શું જોયું છે? શું જોયું છે? બોલ. ખટારામાં હાથી. હા, ટ્રકમાં હાથી આપણા પાછલા રોડે આવતો હતો. હમણાં અહીં નીકળશે જોજે કદાચ. તો મિત્રો આવી ગયા દુકાને. હવે આપણે દુકાનનું કામ સંભાળી લઈએ ને યોગરાજને કહીએ કે જાય ઘરે, અને હમણાં સાંજે વહેલો આવે, બરાબર. ઓકે મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.